હું છું ડૉક્ટર ગુંજન માલવિયા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ. હું મુખ્યત્વે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, મહાવીર યુનિવર્સલ અને પીપી માણી હોસ્પિટલ, સુરતની વિવિધ હોસ્પિટલમાં કાર્યરત છું. આ કેસ જે આજે આપણે પબ્લિક સામે બધા સામે ડિસ્કસ કરીએ છીએ, એનું મેઇન મહત્ત્વ એ છે કે બેડ સાઇડ રસ્તા પર પેશન્ટની સાથે CPR આપવાનું મહત્ત્વ શું હોય છે. તે પેશન્ટ ઉમરા બ્રિજ પર કોલેપ્સ થયું, તરત જ CPR મળ્યા અને હોસ્પિટલ સુધી પહોંચી શક્યા. જેવો હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે ધબકારા બંધ, બ્લડ પ્રેશર 0 અને ઓક્સિજન 0 હતું. તેમ છતાં પણ અમે ટોટલ મહેનત કરીને એમને આર્ટિફિશિયલ હાર્ટ સપોર્ટ સિસ્ટમ પર મૂકીને એન્જિયોપ્લાસ્ટી કરીને એમને બીજા જ દિવસે ટોટલ કોમામાંથી બહાર લીધા છે અને અત્યારે 15મા દિવસે એ નોર્મલ રીતે હરીફરી શકે છે. તો આ ટોટલ કમ્યુનિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની વસ્તુ એ છે કે સમયસર CPR અને સમયસર માઉથ ટુ માઉથ રેસ્પિરેશન મળીને જો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો ભલે હાર્ટ ટોટલી બંધ થઈ ગયું હોય, ફરીથી શરૂ કરી શકાય છે અને સમયસર ટ્રીટમેન્ટનું મહત્ત્વ આ રીતે છે. પેશન્ટ અત્યારે ટોટલી પેશન્ટ નામ પેશન્ટ અત્યારે ટોટલી નોર્મલ રિકવર્ડ છે. બ્રેઇન ફંક્શન, હાર્ટ ફંક્શન, કિડની, લીવર એન્ડ લંગ ફંક્શન ટોટલી નોર્મલ છે. એ નોર્મલી હરીફરી શકે છે અને એનું પોતાનું જૂનું અથવા તો જે રૂટીન કામ છે તે શરૂ કરી દીધું છે. આ ઘટનાથી સંદેશ બે મુખ્યત્વે છે. એક, ગેસને અવોઇડ ના કરો. જરૂર પડે તો તે વખતે લાગે કે મને ગેસ જેવું છે પણ ટેબ્લેટ અથવા તેની ટ્રીટમેન્ટથી નથી મળતું તો એ એટેકની અસર હોઈ શકે છે. ECG કરાવીને જરૂરથી ચેક કરાવો. અને જો પેશન્ટ આપણી સામે આપણા કોઈપણ મિત્ર, પરિવારજન કોઈપણ જો કોલેપ્સ થાય તો એમને તરત CPR ચાલુ કરવા જોઈએ છે. ઘણી વખત આપણને લાગે કે ના CPR આપણને હાર્મ કરશે, પણ એવું બિલકુલ નથી. ધારો કે પેશન્ટ નોર્મલ હશે, CPR કરશો તો તરત કહેશે કે ના મને દુખતું નથી, મને સારું છે, ઊભા થઈ જશે, અવેક થઈ જશે. પણ ધારો કે પેશન્ટ CPR તમે આપો, ચાલુ કરો અને અવેક ના થાય, દેટ મીન્સ કે તમારે CPR કન્ટિન્યુ રાખવા જ જોઈએ. એ પેશન્ટ ટોટલી કોલેપ્સ થઈ ગયું છે અને તરત હોસ્પિટલ પહોંચવું જરૂરી છે.